જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 2 માર્ચ 2024 ની આજની 3 વાગ્યાની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ માવઠાનો કહેર જોવા મળશે. સાંજે તેમજ રાત્રે દરમિયાન કયા વિસ્તારની અંદર માવઠું પડી શકે છે તેની અપડેટ મેળવીશું. કયા વિસ્તારની અંદર ભારેથી ભારે માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. કયા વિસ્તારની અંદર માવઠાનો કહેર જોવા મળશે તેની અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર ગઈકાલથી જ માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પહોંચી છે. હજુ ગુજરાતની અંદર અત્યારે તેમજ સાંજ દરમિયાન અને રાત્રિ દરમિયાન વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હજુ ગુજરાતની અંદર 12 કલાક સુધી માવઠાનો માર જોવા મળી શકે છે. અત્યારની અપડેટ પ્રમાણે વાત કરવા જઈએ તો વરસાદની સંભાવના દેખાઈ રહી છે. વરસાદ વરસી શકે છે, જેમની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર ધાનેરા છે, થરાદ, સુઈગામ, દિયોદર, ડીસા, ભટસન, પાલનપુર, અંબાજી, આબુ અને તે ઉપરાંત જે બોર્ડર લાગુ વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારો સાથે જ હારીજ છે, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, મહેસાણા, કડી, મોઢેરા, વિસનગર, વડનગર એ વિસ્તાર, પ્રાંતિજ, માણસા, હિંમતનગર, મોડાસા આજુબાજુ, ઈડર, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર હજુ મધ્યમ ભારે તો કોઈક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જેમાં નળ સરોવર છે, વિરમગામ, મોડાસા, કડી, ગાંધીનગર, અમદાવાદના પશ્ચિમ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો જેમની અંદર ધ્રાંગધ્રા, કુડા, હળવદ, સુરેન્દ્રનગર છે, લીંબડી છે, થાન, વાંકલ, મોરબી, સાવડી તેમજ દરિયાકાંઠાના વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો, ચોટીલા આજુબાજુ, સાપર, વેરાવળ, રાજકોટ, જસદણ એ વિસ્તાર, બોટાદના કોઈ ગ્રામ્ય વિસ્તાર, લાલપુર છે, કાલાવડ, જામજોધપુર, જામનગર, સલાયા, પછી દ્વારકા છે, ભાનવડ છે, જામખંભાળિયા છે, પોરબંદર, જૂનાગઢના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જ્યારે કચ્છના વિસ્તારની અંદર અત્યારે રાપર છે, ગાંધીધામ, માંડવી અને ભુજ એટલા વિસ્તારની અંદર કચ્છ જિલ્લાને ખતરો હાલની અપડેટ મુજબ 12 કલાક સુધી જોવા મળી રહ્યો છે. જ્યારે લખપત, નલિયા, ખાવડામાં ફક્ત વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના રાત્રે દરમિયાન જોવા મળી રહી છે. આ 3 વાગ્યાની અપડેટ મુજબ એટલા વિસ્તારની અંદર વરસાદ હજુ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, તેમજ તોફાની વરસાદ જોવા મળશે, એટલે કે તોફાની આ માવઠું જોવા મળી રહ્યું છે. હજુ 12 કલાક સુધી એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે અન્ય વિસ્તારો જેમાં ભાવનગર છે, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ, પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા તેમજ નર્મદા જિલ્લો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ફક્ત વાતાવરણમાં પલટો આવે તેવું અનુમાન રહેલું છે. તે ઉપરાંત વાત કરીએ તો જેમ જેમ સાંજ નજીક આવશે તેમ વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે અને કચ્છ બાદ ધીરે ધીરે આ રીતે આ સિસ્ટમ આગળ વધી જશે, એટલે મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થતો ઓછો થઈ જશે. સાંજની અપડેટ જોઈએ તો 5 વાગ્યા બાદની 5 થી 8ની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, લાલપુર, ખંભાળિયા એ વિસ્તાર તેમજ મોરબી છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, અમદાવાદના અમુક વિસ્તારો, કડી, ગાંધીનગર એ અને પશ્ચિમ ભાવનગરનો વિસ્તાર જેમાં વલભીપુર આજુબાજુ ઘોઘા વિસ્તાર છે એમાં પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા એ તમામ વિસ્તારનો સમાવેશ 5 વાગ્યા બાદની અપડેટમાં અંદર પણ જોવા મળી રહ્યો છે. મધ્ય બાદ પૂર્વ ગુજરાતની અંદર સાંજ દરમિયાન થોડીક શક્યતા દેખાઈ રહી છે, બાકી દક્ષિણ ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી. તો મિત્રો આ આજની બપોરની 3 વાગ્યાની હવામાન અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.